અને જાનકીજીએ કીધું વંદન કરીને કે હે કૃપાનાથ, મેં જે પિતૃકર્મ કર્યું છે એના પહેલા સાક્ષી છે ફાલ્ગુની નદી. તો ફાલ્ગુની નદીને પૂછવામાં આવ્યું કે સીતાજીએ પિતૃકર્મ કર્યું, આપે જોયું? ફાલ્ગુની નદી કે ના. કારણ કે પિતૃકર્મ માટે 4 જણ જૂઠું બોલ્યા. પેલા ફાલ્ગુની નદીએ કહ્યું કે મેં જોયું નથી. બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું મેં પણ જોયું નથી. ગાયે પૂછ્યું તો ગાયે કહ્યું મેં પણ જોયું નથી. અને તુલસીને પૂછ્યું તો તુલસી દેવીજીએ કહ્યું મેં પણ જોયું નથી. અને એ જ સમયે અક્ષય વૃક્ષના નીચે સીતાજી બેઠેલા. અક્ષય વૃક્ષને વંદન કરીને કહ્યું કે મેં જે પિતૃકર્મ કર્યું આપે દર્શન કર્યું? અક્ષય વૃક્ષે કહ્યું હા, એના સાક્ષી તરીકે હું પ્રતીતિ છું. અને જગતજનની જાનકીને ક્ષણિક ક્રોધ આવ્યો. અને એ જ સમયે સીતાજી જે સ્થાનમાં બેઠેલા એ વૃક્ષના નીચે ભૂમિમાંથી મહારાજા દશરથનો જમણો હાથ પ્રગટ થયો. અને જમણો હાથ પ્રગટ થઈ જાનકીને વંદન કરીને કહ્યું, બેટા હવે કૃપા કરી મને પિંડદાન કર. અને જાનકીએ કહ્યું, પિતા યોગ્ય તો છે નહીં, કરું છું. અને અવધપતિની આજ્ઞા થઈ કે માતીનો પિંડ બનાય અને મારા કરકમળમાં સમર્પિત કર. અને માતીનો પિંડ બનાવ્યો અને ભગવાન અવધપતિના કહીને અવધપતિના કરકમળમાં આપ્યો. અને સીતાજીને ક્ષણિક ક્રોધ આવ્યો. અને ક્રોધમાં સીતાજીએ કહ્યું, તમે પિતૃકર્મ કર્યું છતાંય તમે અવિવેક કરીને જુઠ્ઠું બોલ્યા છો. હું તમને 4 જણને શ્રાપ આપું છું. પહેલો શ્રાપ ફાલ્ગુની નદીને આપ્યો કે હે ફાલ્ગુની, હું તને શ્રાપ આપું છું કે ગયાજીની અંદર પૃથ્વી પર તમે પ્રગટ નહીં બિરાજો, તમે પાતાળમાં જતા રહેશો. બીજો શ્રાપ ગાયને આપ્યો કે હે ગૌ માતા, તમે અવિવેક કરીને જુઠ્ઠું બોલ્યા છો. હું તને શ્રાપ આપું છું, તારા મસ્તકની પૂજા થશે, તારા જીભની પૂજા નહીં થાય. ત્રીજો શ્રાપ તુલસીને આપ્યો કે આપ ગમે તેટલા પવિત્ર હશો પણ તમે કુરા કર્કટમાં ઉછળશો, યોગ્ય જગ્યાએ તમને સ્થાન નહીં મળે. અને છેલ્લો શ્રાપ બ્રાહ્મણોને આપ્યો સીતાજીએ કે હે બ્રાહ્મણો, હે વિપ્રવૃંદો, જીવનમાં તમને ગમે તેટલું મળશે ને છતાંય તમને સંતોષ થશે નહીં. જ્યારે અક્ષય વૃટને કહ્યું છે કે હે અક્ષય, હું તમને વરદાન આપું છું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ પ્રગટ બિરાજશો. અને જીવ ગમે તેટલો લાયક હોય કે લાયક ન હોય, માત્ર તુલસી પત્ર પણ અક્ષય વૃટમાં સમર્પિત કરી અને વૈષ્ણવ વંદન કરીને કહેશો ને કે મારા પિતૃઓની દિવ્ય ગતિ થાય, તો આજે પણ નિયમ છે એ સમર્પિત કરવાથી પણ તમારા પિતૃઓની દિવ્ય ગતિ થાય છે સાહેબ.